નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થાય તો ત્યાં થઈ જજો. વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં ટાટ પાસ ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. કુલ 6,200થી વધુ જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના દેખાઈ રહી છે. હાલમાં રાજ્યમાં 7,500 શિક્ષણ સહાયક ભરતી અન્વયે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એમની જનરલ મેરિટ યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીમાં અમુક મહત્વના વિષયો જેવા કે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને સંસ્કૃત જેવા વિષયોની જગ્યા ખૂબ જ ઓછા પ્રમાણમાં આપી હોવાથી ટાટ પાસ ઉમેદવારોમાં શિક્ષણ વિભાગ પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે. મંડળો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. કોઈ પણ ખાલી જગ્યા રહેવા જોઈએ નહીં એવી માંગણી પણ કરવામાં આવેલી છે. જૂના શિક્ષક ભરતી અંદાજે 5,000 જગ્યા જે એક રીતે માત્ર બદલી જ છે એમાં રોકાયેલી છે અને 1,200 જેટલા આચાર્ય એમ કરીને અંદાજે 6,200 કરતાં વધુ જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના છે. આ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવે તેવું ઉમેદવારોની માંગણી છે. મિત્રોને તમે જાણો છો જે જૂના શિક્ષક અને આચાર્યની ભરતી નથી પણ એક જાતની બદલી પ્રક્રિયા છે એવું જાણવા મળી રહ્યું છે. કારણ કે આ જે પ્રક્રિયા છે એમાં કોઈ ઉમેદવારને લાભ થવાનો નથી અને આ ખાલી જગ્યાઓ જોવા મળશે. જો આ ખાલી જગ્યાઓ પણ આ શિક્ષણ સહાયક ભરતીમાં સમાવવામાં આવે તો દરેક ઉમેદવારને લાભ મળી શકે છે. નીચા મેરિટવાળા ઉમેદવારને પણ ફાયદો થાય છે. અને જો આ પ્રક્રિયા આ રીતના ના કરવામાં આવે તો ઘણી ખાલી જગ્યાઓ જોવા મળશે અને નીચા મેરિટવાળાનો વારો આવવાની શક્યતા ઓછી રહેલી છે. એટલે દરેક ઉમેદવારોની માંગ એ જ છે કે જૂના શિક્ષક અને આચાર્યની જે જગ્યાઓ રહેશે એ જગ્યાઓ પણ શિક્ષણ સહાયક ભરતીમાં સમાવવામાં આવે. આજના વિડીયોમાં બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.